પહેલા વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનનો પહેલો ચેપ્ટર એટલે કે યુરોપિયનોનું ભારતમાં આગમન એ વિશે ભણ્યા. હવે તેની ખાલી જગ્યાઓને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે એની ખાલી જગ્યાઓ સમજીએ. હડપ્પીય સભ્યતાના સમયથી ભારતનો સાંસ્કૃતિક અને આર્થિક સંબંધ વિશ્વ સાથે રહ્યો છે. તો હડપ્પીય સભ્યતાના સમયથી ભારતનો સાંસ્કૃતિક અને આર્થિક સંબંધ એ વિશ્વ સાથે રહ્યો છે. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું. વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં ભારતમાં કાલિકટ બંદરે પહોંચ્યો હતો. ત્યાં જામોરીનનું રાજ્ય હતું તે કાલિકટ બંદરે તે પહોંચ્યો હતો. સાગરના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પોર્ટુગીઝોને ઓળખવામાં આવે છે. અને પોર્ટુગીઝોએ ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી અને તેમને ખ્રિસ્તી બનાવ્યા હતા. હોલેન્ડની પ્રજા ડચ અથવા તો વલંદા તરીકે ઓળખાતી હતી. એટલે કે ડચને જ આપણે શું તરીકે ઓળખતા હતા? ડચને જ આપણે વલંદા તરીકે પણ ઓળખતા હતા. હોલેન્ડના કયા લોકો? તો ડચ લોકો. તો ડેનમાર્કના કોણ? તો ડેનિશ લોકો. અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ અને અંગ્રેજોએ પટના કાસિમ બજારની વેપારી કોઠીને સ્થાપી અને તેને ફોર્ટ વિલિયમ નામના અંગ્રેજ અધિકારીના નિયંત્રણમાં મૂકી હતી. ઈસવીસન 1673માં ફ્રેન્ચોએ પોંડિચેરીની સ્થાપના કરી હતી. જે આપણું પોંડિચેરી છે તેની સ્થાપના ફ્રેન્ચોએ કરી હતી. ફ્રેન્ચોએ પોંડિચેરી પર અંકુશ સ્થાપી અને દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. ઈસવીસન 1757માં અંગ્રેજોએ નવાબજી સિરાજ ઉદ દૌલા હતો એને ક્રોધિત કરવા માટે પ્લાસીના યુદ્ધ પર આક્રમણ કર્યું હતું. એટલે કે પ્લાસીનું યુદ્ધ થયું હતું સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર એ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. તો જ્યારે વિજયનગર સામ્રાજ્ય હતું એનો અંત થઈ ગયો પછી કયું રાજ્ય એ સૌથી શક્તિશાળી બન્યું હતું? તો મૈસૂર, જેમાં કોણ હતું? હૈદર અલી એમની સ્થાપના કરી હતી. હૈદર અલીએ. સિરાજ ઉદ દૌલા એ બંગાળનો શાસક હતો અને હૈદર અલી હતો એ મૈસૂરનો શાસક હતો. અંગ્રેજો અને મૈસૂર રાજ્ય વચ્ચે 4 મૈસૂર વિગ્રહો થયા હતા. પાણીપત થઈ હતી. તો પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે? મરાઠા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. એમાં અંગ્રેજોની જીત થઈ હતી અને મરાઠાની હાર થઈ હતી. વોરન હેસ્ટિંગ દ્વારા ભારતમાં અંગ્રેજોએ ગવર્નર જનરલની નિમણૂક કરી હતી. તો અંગ્રેજોએ ગવર્નર જનરલની નિમણૂક કોના સમય દ્વારા કરી હતી? તો વોરન હેસ્ટિંગ દ્વારા. બ્રિટિશ પોલીસ તંત્રમાં માત્ર અંગ્રેજો જ ઉચ્ચ હોદ્દા ઉપર રહી શકતા હતી. બાકી નાના જે હોદ્દા હતા એમાં તો ભારતીયોને રાખવામાં આવતા હતા, જેવા કે કોન્સ્ટેબલ, સુબેદાર, એ બધી પોસ્ટ ઉપર ભારતીયોને રાખવામાં આવતા હતા. પણ ઊંચા હોદ્દા હતા એ બધા જ અંગ્રેજો એમાં ઊંચા હોદ્દાનો લાભ લઈ શકતા હતા. અંગ્રેજોએ દીવાની અને ફોજદારી એમ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. અને ભારતમાં અંગ્રેજ ન્યાયતંત્રમાં જે ન્યાયાધીશો હતા એ લોકોને મુનસબ અથવા તો અમીન એ તરીકે ઓળખવામાં આવતા હતા. એટલે કે ભારતમાં અંગ્રેજ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોને મુનસબ અથવા તો અમીન એવું કહેવામાં આવતું હતું. તો મિત્રો, આ સાથે મળી ખાલી જગ્યા પૂરી અને ખરા ખોટા વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો પણ લાવીશું. બસ તમારો પ્રેમ આ રીતે અમારા પર વરસતો